મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું ટાંકિયા ગામ કાકડીનું હબ બની ગયું છે। 150 થી 200 વીઘામાં આ ગામમાં દેશી કાબરી જાતની કાકડીનું વાવેતર થાય છે। છેલ્લા 7-8 વર્ષોથી ખેડૂત આ કાકડીનું વાવેતર કરીને વાર્ષિક સારો નફો મેળવે છે। માત્ર 2.5 મહિનામાં થતી ખેતીના કારણે ખેડૂતો આના તરફ આકર્ષાયા છે। चौहान जिलूजी तंदनजी गाम टाकिया तालुको वडी जिल्लो महेसाणा। અમારા ગામમાં 7-8 વર્ષથી કાકડીની ખેતી કરીએ છીએ અને એનું બજાર ભાવ સારો મળે છે। બિયારણ ઘેર કરીએ છીએ અને 5મા મહિનાથી આ વાવેતર કરીએ છીએ। 8 પૂર્ણ હોતી 2-2.5 મહિનાની ખેતી ટૂંક સમયની છે। એમાં સારો નફો રહેશે, ખર્ચ ઓછો આવે છે। વીઘે 100 થી 7,000 રૂપિયા ખર્ચ આવે છે। 20 થી 25,000નું વેચાણ થાય છે। હમણાંથી 45 થી 50 ખેડૂતો આ કાકડીનું વાવેતર કરી અને લગભગ 150 થી 200 વીઘાનું વાવેતર કરી। સૌથી વધારે ઉત્પન્નવાળું સૌથી વધારે માલ હોય છે નીકળે છે। ટૂંક સમયની ખેતી, નફો સારો, ખર્ચો ઓછો। બિન પિયતની વસ્તુ છે। બિન પિયતની વરસાદ આવે એટલે પાણીની કોઈ જરૂર પડતી નહીં, ખાતર દવાની કોઈ ખર્ચો થતો નહીં। ઓર્ગેનિક ખેતી છે। ઓનું વેચાણ અમદાવાદ જમાલપુરમાં કરે છે। વીઘે 40 થી 45 મણનો આવક થાય। 1200 થી 1800 ની આસપાસ રહે છે। નફો મળે છે। મારે 3 વીઘા કાકડી હતી, 1,20,000 ની થઈ। એમાં 32,000 રૂપિયા ખર્ચો, 85,000 રૂપિયા 2.5 મહિનામાં નફો રહ્યો। એમાં રાયડો આવે, એરંડા આવે, ઘઉં આવે, કપાસ આવી। અહીંયા ગામમાં બહુ વધારે પડતી કાકડીનું ઉત્પાદન થાય છે, બરાબર। બીજું જમાલપુર માર્કેટ યાર્ડમાં અમને જવાથી બહુ તકલીફ પડે છે, કારણ કે ચોમાસાની સિઝનમાં ત્યાં કાદવ કીચડ ને વધારે હોય છે, ત્યાં વેચાણ કરવામાં બહુ તકલીફ પડે છે। એનું ભાડા ખર્ચ અને એ પણ વધી જાય છે। અને એનું એકાદું માર્કેટ અહીંયા ટાંકિયાની અંદર જો અમને કોઈ સરકાર પ્રત્યે સારી રીતે જો અમને મળે તો સૌથી સારામાં સારું, કારણ કે ટાંકિયા એ કાકડીનું હવે એક હબ ગણાતું ગામ ગણાય છે। નારાયણસિંહ બી ચૌહાણ, ટાંકિયા ગામ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા। અને હું જાતે રિટાયરમેન્ટ છું, જીબીમાં નોકરી કરતો એકાઉન્ટન્ટમાં। અને પછી રિટાયર થયા પછી ગામમાં જમીન છે મારી, એટલે આવતો જતો રહ્યો। અને એમાં કાકડીનું વાવેતરના લોકો બહુ કરવા માંડ્યા અને એ લોકોને નફો થયો। એને લાલચથી મને પણ ઈચ્છા થઈ કે રિટાયરમેન્ટ હું ત્યાં રહેતો હતો શહેરમાં, પણ એના માટે સ્પેશિયલ હું આવ જાવ કરું છું। અને છેલ્લા 2-3 વર્ષથી કાકડી વાવું છું બાગવી, અને મને એમાં સારો એવો લાભ મળે છે। અને અનપિયત છે, વરસાદથી થાય છે અને ખર્ચો પણ ઓછો થાય છે અને ભાવ પણ ઘણી વખતે સારા આવી જાય છે ભાવ, એટલે નુકસાન છે નહીં। 30% જેવો નફો રહેશે ખર્ચો કાઢતા, એટલે એ બહુ અમારા માટે સારું છે। આપણે અહીંયાના વિસ્તારમાં કાકડીનું વાવેતર થાય છે, એનું કારણ શું છે? જમીનમાં કેવું છે કે માફક ગોરાળું જમીન છે, કે વરસાદ પડે ને 2 દિવસ પછી ખબર ના પડે, અને એ જે કાકડી છે, એરંડા છે, એના માટે આ વરસાદ અને જમીન બહુ ગોરાળુના હિસાબે બહુ સરસ થાય છે અને ખાતર બહુ નાખવું નથી। અને આ જે કાકડી વાવીએ છે એ જેવી ઓર્ગેનાઇઝ છે, એટલે એની ખેતી ખાતરની પણ જરૂર નથી। એટલે